ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ચાલતો નેત્રયજ્ઞ કેમ્પ 2 દિવસ ઓપીડીમાં અને 18 થી 20 ઓપરેશન કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટાના સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ ગરીબ દર્દીઓ માટે બન્યો આશીર્વાદરૂપ। ઉપલેટા સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને આઈ સર્જન ડોક્ટર ખ્યાતિ કેસવાલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે। ડોક્ટર ખ્યાતિ કેસવાલા દરરોજ અસંખ્ય આંખના દર્દીઓની કરી રહ્યા છે સારવાર। ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા। ઠંડી ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઈનો લાગી રહી છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ છવાયો છે। જ્યારે ખાનગી હોસ્પિટલમાં ન હોય એવા અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન। આ હોસ્પિટલમાં મોતિયાનું વહેલું તેમજ ઝામરના પણ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, આઈ સર્જન અને સુપરિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું। અત્યારે અમારો નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ છે અહીંયા, જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમ કે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ। એવરી યર દર વર્ષે કરીએ છીએ। આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે 20 ઓપરેશન કર્યા હતા, ગઈકાલે અમે 19 ને આજે 18 એવી રીતના અમે કર્યા છે 3 દિવસ। બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશન, ઝામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા। અને બાકીના 2 દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને, જેને ઓપરેશન કરી આપીએ છીએ। અને 27 તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે, જેમાં પ્લાસ્ટિક સર્જરી, જનરલ સર્જરી આ બધા કેમ્પ થશે। આયુર્વેદ એમાં ડૉક્ટર્સ આપણે યુકે, લંડન એટલે અમેરિકા બધેથી, બોમ્બેથી ત્યાંથી ડૉક્ટર્સ આવશે અને બધા જોશે। આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે, કેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી છે। અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારા બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો। થેન્ક યુ।